બનાસ નદીનો પુલ જોખમી બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું રાધનપુર મામલતદારને આવેદનપત્ર। પાટણ જિલ્લાના રાધનપુર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસ નદી પર આવેલ મુખ્ય પુલ જર્જરિત અને જોખમી બનતા આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે રાધનપુર મહેસાણા હાઈવે પરથી પસાર થનારા ટ્રક, ટેન્કર અને ભારે વાહન ચાલકોને વાયા સિનાડ થઈને જવું પડે છે, જેના કારણે તેમનું અંતર અનેક કિલોમીટર વધે છે। વધેલા અંતર સાથે ડીઝલનો ખર્ચ પણ વધી રહ્યો છે, જેનાથી ટ્રાન્સપોર્ટરને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। વાહન ચાલકોનું કહેવું છે કે વધેલા કિલોમીટરને કારણે ભાડામાં વધારો શક્ય નથી, જેના પરિણામે વાહન ચાલકોને ગાડીના હપ્તા, મેન્ટેનન્સ અને પરિવારના ભરણપોષણમાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ મુદ્દે આજે રાધનપુર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી। એસોસિએશનના પ્રતિનિધિઓ રજૂઆત કરી કે બનાસ નદીના જૂના પુલની બાજુમાં અત્યારે જ તાત્કાલિક રૂપે ડાયવર્ઝન અથવા અસ્થાયી રસ્તો બનાવવામાં આવે, જેથી વાહન વ્યવહાર સામાન્ય બની શકે। વાહન ચાલકો દ્વારા રજૂઆતમાં એ પણ માંગ કરવામાં આવી છે કે રાધનપુરથી મહેસાણા જવા માટે જે મેઇન હાઈવે રોડ હાલ બંધ છે, તેને સરકારના આયોજન હેઠળ તાત્કાલિક રીતે ફરી શરૂ કરવામાં આવે, જેથી ભારે વાહનો માટે રાહત મળી રહે અને પરિવહન વ્યવસાય પર પડી રહેલો ગંભીર પ્રભાવ ઓછો થાય। રાધનપુર શહેર પાટણ જિલ્લાના મુખ્ય વેપાર કેન્દ્ર તરીકે ઓળખાય છે, જ્યાં દરરોજ અનેક ટ્રક અને ભારે વાહનો મહેસાણા, પાલનપુર, અબુ રોડ સહિતના માર્ગો તરફ અવરજવર કરે છે, પરંતુ હાલ પુલ બંધ હોવાને કારણે વેપારિક પરિવહનમાં મોટો વિઘ્ન ઊભો થયો છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા મુજબ જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપે છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર। આજે આવેદનપત્ર તારીખ 10/11/2025ના રોજ બનાસ નદી ગોટનાથ બ્રિજ છેલ્લા 5 મહિનાથી બંધ હોવાથી ભારે વાહનોને તકલીફ પડે છે અને મોટું ડાયવર્ઝન વાયા થરા અને સનાડ થઈને આપેલું છે, એટલે ગાડીઓમાં ડીઝલ અને મેન્ટેનન્સ ખર્ચો વધી રહ્યો છે। તો તાત્કાલિક ધોરણે રાધનપુર બનાસ નદીનો બ્રિજનું ડાયવર્ઝન બનાવવા વિનંતી છે। ડાયવર્ઝન જલ્દીથી બનાવી આપે એવી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, મામલતદાર સાહેબને આપીએ છીએ, રજૂઆત કરીએ છીએ એટલે તાત્કાલિક ધોરણે એનું કામ ચાલુ થાય તો મને ગાડીવાળાને રાહત થાય। શું નામ હતું? મોહમ્મદ શરીફ દાઉદભાઈ કાંચી। બનાસ નદીના પુલનું કામ કરવા માટે યુદ્ધના ધોરણે જલ્દી કામ પૂરું થાય એના માટે આવેદનપત્ર ડાયવર્ઝન આપવા માટે આલેલું છે। જલ્દી પતે અમારું કામ ને ડીઝલમાં અને અમારે નુકસાન જાય છે, સરકાર આમાં ધ્યાન આલે। અમે બનાસ નદીમાં ડાયવર્ઝન આપવા માટે તાત્કાલિક ધોરણે આપવું જરૂરી છે।